ગાંધીનગરના રાયપુર ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટી ભરી ઘટના સામે આવી છે। 12 નવેમ્બરે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે। પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે બાળકીના ગુમ થવાની ઘટના અંગે કિશોરીના પિતાએ સમગ્ર મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી। ત્યારે ગત મોડી સાંજે બાળકીની લાશ મળી આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ બાળકીની લાશ મળી આવતા સમગ્ર પરિવાર માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। અમે સવારે ઉઠીને એને નોકરી જવાનું હતું અમારે, તે મૂન મારા ઘેરથી બે નોકરી જવા માટે નીકળ્યા હતા। નાની છોકરી કે મને મમ્મી બાલ બંધ્યાલ મારે સ્કૂલ જવાનું છે, એને માથું બંધી આપ્યું અને માથું બંધી આપી